વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એ સમજીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એ ગરીબીના જે કારણો છે એ આપણે યાદ કરી લઈએ. તો ગરીબીના એ કુલ 5 કારણો છે જે આપણે સમજ્યા હતા કે ઐતિહાસિક કારણો, બીજું પોઈન્ટ છે કે ગ્રામીણ ગરીબીના કારણો, કે જેમાં કુદરતી પરિબળ અને વસ્તી વિષયક, એટલે કે કુદરતી રીતે જે ગરીબી ઉદ્ભવે છે અને વસ્તી વિષયક પરિબળ પણ અસર કરે છે. અને ત્રીજો પોઈન્ટ છે જે આર્થિક કારણો, કે જમીન અને સંપત્તિની જે વહેંચણી જોવા મળે છે અસમાન છે, અને જે ઉદ્યોગો છે તેમાં જે મોટા પાયાના ઉદ્યોગો છે એને જ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, જ્યારે નાના અને જે ગૃહ ઉદ્યોગો છે એનો જે વિકાસ જોવા મળે છે ઓછો જોવા મળે છે. એના કારણે પણ આપણે ગરીબી એ ચોક્કસ રીતે ઉદ્ભવે છે. પછી જે ઝડપથી વધતો જે ભાવ વધારો, એના કારણે પણ ગરીબી એ શું છે જોવા મળે છે. આ છે એના આર્થિક કારણો. આગળ છે કે જે ચોથો પોઈન્ટ છે સામાજિક કારણ. તો સામાજિક કારણે પણ ગરીબી જોવા મળે છે, કે જેમાં શિક્ષણનું જે સ્તર નીચું જોવા મળે છે, તો એના કારણે પણ ગરીબી એ ખૂબ જ જોવા મળે છે. અને સૌથી પાંચમો પોઈન્ટ છે અન્ય કારણો, કે જેમાં સંરક્ષણ ખર્ચ છે એમાં વધારો થાય છે અને નીતિ છે એ અયોગ્ય જોવા મળે છે. જ્યારે યુદ્ધ પાછળ વધુ પડતો ખર્ચ કરવામાં આવે છે ત્યારે પણ ગરીબી એ જોવા મળે છે. આમ ગરીબી એ આ 5 કારણોસર આપણે સમજ્યા હતા કે ગરીબી એ જોવા મળે છે. હવે આપણે જોઈશું કે ગરીબી ઘટાડવાના જે ઉપાયો. તો ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે, આ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનો છે. એક્ઝામમાં પૂછાય કે ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો. તો ટોટલ 5 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય, અને અલગ અલગ જે યોજના છે તો એ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે એમાંથી. તો ગરીબી ઘટાડવા માટેના ઉપાયો એ કુલ 10 પોઈન્ટ છે, કે ગરીબી જે ઘટાડવામાં આવે છે તો કેવી રીતે ગરીબી ઘટાડો અને શા માટે ગરીબી ઘટાડવી ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ પોઈન્ટ છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. બીજો મુદ્દો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. ત્રીજો મુદ્દો છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. ચોથો મુદ્દો છે યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો. પાંચમો મુદ્દો છે માનવ મૂડીરોકાણમાં વધારો કરવો. છઠ્ઠો મુદ્દો છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. સાતમો પોઈન્ટ છે કે જે કેવી રીતે રોજગારલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે, કે સ્વરોજગારલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. આઠમો મુદ્દો છે આવાસ યોજનાઓ. નવમો મુદ્દો છે સામાજિક સલામતીની યોજના. અને સૌથી છેલ્લે 10મો મુદ્દો છે જે જનધન યોજના. આમ ગરીબી ઘટાડવા માટે આ દરેક પોઈન્ટ છે અલગ અલગ રીતે છે, એને આપણે હવે વિસ્તૃતમાં સમજીએ. સૌપ્રથમ આપણે સમજશું કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો સૌપ્રથમ છે કે ખેતી ક્ષેત્રમાં જે શ્રમિકોને ઉત્પાદન શક્તિ કેવી રીતે વધારવી કે જેના કારણે ગરીબી ઘટી શકે છે. તો કૃષિ ક્ષેત્રમાં રહેલા જે શ્રમિકો છે એમની ઉત્પાદકતા વધારવાથી તેમની આવક વધે, અને આવક વધે તો એનો અર્થ કે ગરીબી એ ઘટાડી શકાય છે. જો વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કાર્ય નથી મળતું તો એ બેકાર રહે છે, અને એના કારણે ગરીબી એ જોવા મળે છે. તો હવે આપણે જે ગરીબી ઘટાડવાની છે તો કેવી રીતે ગરીબી ઘટાડી શકીએ છીએ, કે જે બેકાર બેઠેલા જે વ્યક્તિઓ શ્રમિકો છે એમને કાર્ય કરવામાં આપવામાં આવે. એટલે કે જે ખેતી દ્વારા જે અનાજ ઉત્પાદન કરવામાં આવશે તો અનાજ ઉત્પાદન કરી અને એમાંથી આવક મેળવશે, અને જે વર્ગ આવક મેળવે છે તો એના કારણે ગરીબી એ ઘટે છે. એટલે કે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારવી, આવક વધે એનો અર્થ એ થાય કે ગરીબી એ ઘટાડી શકાય છે. હવે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલ ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિ બિયારણો, જે સુધારેલી માળખાકીય સેવાઓ, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાનો પ્રયાસો કરાયા છે. એટલે કે
જે શ્રમિકો છે એ કેવી રીતે કૃષિમાં જે ઉત્પાદન વધારવું એ વિશે જાણકાર નથી હોતા, તો એમને એવા કાર્યક્રમો યોજી જેમ કે કેવી કેવી ટેકનોલોજી દ્વારા ઉત્પાદને વધારી શકાય છે. દાખલા તરીકે જે સિંચાઈની પદ્ધતિ છે અલગ અલગ, એના દ્વારા જે વધુ પ્રમાણમાં પાણી જો આપવામાં આવશે તો અનાજ એ વધુ ઉગશે અને જેના કારણે આવક વધતી જોવા મળે છે. આમ જે આ ટેકનોલોજીકલ જ્ઞાન જો શ્રમિકો પાસે નથી હોતું તો એ કાર્યક્રમો દ્વારા આપવામાં આવે છે અને સારા એવા બિયારણોનો ઉપયોગ કરે છે તો એના કારણે ઉત્પાદન એ વધુ થાય છે. અને જો ઉત્પાદન એ વધે છે તો એનો અર્થ એ થયો કે ગરીબો વ્યક્તિ છે એની આવક વધશે અને આવક વધે છે તો ગરીબી એ ઘટતી જોવા મળે છે. આમ જે શ્રમિકો છે એની ઉત્પાદકતા વધારવામાં આવે છે તો એનો અર્થ થાય છે આપણે સમજી શકીએ કે ગરીબી એકંદરે આપણે ઘટાડી શકીએ છીએ. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ તો કેમ નાના પાયાના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે તો જેના કારણે ગરીબી એ ઘટતી જોવા મળે છે. જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી એ ઓછી કરી શકાય છે. એટલે અહીં ગરીબી ઘટાડવી છે આપણે તો સૌપ્રથમ જે નાના ઉદ્યોગો છે અને ગૃહ ઉદ્યોગો એને પ્રોત્સાહિત કરવામાં આવશે. કેમ? તો એના કારણે જે ઉત્પાદન થાય છે એ સૌથી વધુ જોવા મળે છે. આપણે આગળ સમજ્યા હતા કે જે ગરીબી જે જોવા મળે છે ગરીબીના કારણોમાં, કેમ? તો જે નાના પાયાના ઉદ્યોગો છે અને ગૃહ ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. એની જગ્યાએ જે મોટા પાયાના ઉદ્યોગો છે એને જ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એના કારણે જે ગરીબી વધુ પ્રવર્તે છે. પણ જો ગરીબી ઘટાડવી છે તો જે નાના પાયાના ઉદ્યોગો છે એને અને ગૃહ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે તો જેના કારણે જે ગરીબી એ ઓછી જોવા મળશે. આમ જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે અને કુલ રોજગારીમાં નાના પાયાના ઉદ્યોગોનો અને ગૃહ ઉદ્યોગોનો ખૂબ જ ફાળો જોવા મળે છે. હવે આપણે સમજીશું કે જે અસંગઠિત ક્ષેત્રો છે એનો વિકાસ. તો અસંગઠિત ક્ષેત્રમાં કોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ? તો અસંગઠિત ક્ષેત્ર છે તેમાં જે શાકભાજી વેચનારાઓ, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો ક્વેશ્ચન પૂછાય કે અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા અસંગઠિત ક્ષેત્રમાં કે જે શાકભાજી વેચનારા છે, બાંધકામ ક્ષેત્રમાં જે મજૂર કામ કરે છે તો એનો આપણે અહીં સમાવેશ કરવામાં આવે છે. અને આવા કામદારોની જો સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા અને વૃદ્ધાવસ્થામાં જે પેન્શન જેવી સામાજિક સુરક્ષાઓ પૂરી પાડવાની ભલામણ કરે. આ કાર્ય એટલા માટે કરવામાં આવે છે કે જેના કારણે જે ગરીબી એ ઘટતી જાય છે. આમ જે નાના અને જે સીમાંત ખેડૂતો છે ખેતી માટે જે યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવી, જેમ કે એમને ધિરાણની સગવડો આપવી અને પાણીની વ્યવસ્થા છે એની ભલામણ કરે. તો જે નાના ખેડૂતો છે તો એમને યોગ્ય રીતે જે ધિરાણની સગવડ મળી રહે છે તો એનો એ યોગ્ય ઉપયોગ કરી શકે. શેના માટે? તો એ ખેતી માટે જે ઉત્પાદન કરવાનું છે તો એ માટે જે યોગ્ય બિયારણો છે એ પોતે લાવી શકે છે. કેમ કે એમની પાસે એટલી આવક હોતી નથી કે જે સારું એવું બિયારણ ખરીદી શકે છે અને એના દ્વારા જે આવક એ વધતી જોવા મળે છે. આમ જો એમને સુવિધાઓ આપવામાં આવે છે, સગવડ આપવામાં આવે છે તો એ સારું એવું ઉત્પાદન વધારી શકે છે. અને જો ઉત્પાદન વધારે છે તો એમની આવક વધે છે અને આવક વધે તો ગરીબી ઘટતી જોવા મળે છે. આમ જે અસંગઠિત ક્ષેત્ર છે એનો જો વિકાસ કરવામાં આવે તો ગરીબી એ ઘટતી જોવા મળે છે. માટે જે સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે તો એ ખૂબ જ લાભદાયી નીવડે છે. હવે આપણે સમજીએ આગળનો ચોથો મુદ્દો, જે યોગ્ય કીટ નીતિનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો જે યોગ્ય કર નીતિ છે એનો કેવી રીતે ઉપયોગ કરવાથી ગરીબી એ ઘટાડી શકાય છે. તો અર્થતંત્રમાં જે આવક છે એ અસમાન છે. આપણે આગળ સમજ્યા હતા કે આવક અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન જોવા મળે છે. તો આવકની અસમાનતા અને ગરીબી ઘટે એ માટે
આવકની પુનઃવહેંચણીમાં સરકાર દ્વારા એવી કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. જો યોગ્ય રીતે કર નીતિની રચના કરવામાં આવે છે તો એના કારણે ગરીબી એ ઘટે છે. તો અહીં વાત કરીએ કે જે ધનિક વર્ગ છે એમની પાસે આવક કેવી જોવા મળે છે? વધારે. કેમ? તો પોતે એ પ્રકારનું ઉત્પાદન કરે છે અને એના દ્વારા આવક એ પોતે વધુ મેળવે છે. અને વધુ આવક છે તો એમની પાસે જે ટેક્સ ભરવાની છે એ શક્તિ કેવી જોવા મળે ત્યારે વધુ છે. કેમ? તો જે વ્યક્તિ વધુ કમાણી કરે છે એ ટેક્સ પણ કેવું ભરી શકે છે? વધારે. અને જે ગરીબ વર્ગ છે તો ગરીબ વર્ગની આવક કેવી છે? ઓછી. અને આવક ઓછી છે તો એ કર પણ કેવો ભરે છે? ઓછો. કેમ? કે હંમેશા ટેક્સ છે એ પોતે આવક પર જ આધારિત છે, કે જે વ્યક્તિની આવક વધારે છે તો એ વ્યક્તિ વધુ ટેક્સ ભરી શકે છે. માટે જો ધનિક વર્ગ પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે છે એવી કર રાહતો આપવામાં આવે તો ગરીબી એ ઘટે છે. પરિણામે જે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં શું આવે છે? સુધારો આવે છે. અને જે આવકની અસમાનતા ઘટશે તો ગરીબી એ ઘટતી જોવા મળશે. કે જો ધનિકો પાસેથી કર ભરવાની જે આવડત એમની કેપેસિટી કેવી છે? વધારે છે. તો એમની પાસેથી વધુ કર લેવામાં આવે છે અને જે ગરીબ વર્ગ છે એ પોતે ટેક્સ ભરતા નથી. આપણે જોઈએ છીએ કે જે ખેડૂતો શ્રમિકો છે તો એમને કોઈપણ પ્રકારનું જે ટેક્સ કૃષિમાંથી જે ઉત્પાદન કરે છે એના પર જે ટેક્સનો રેટ છે એ હોતો નથી. જ્યારે કોઈપણ ધંધાકીય એકમ કરે છે વ્યક્તિ તો ધંધાકીય એકમ પર જે તે આવક છે એના પર ટેક્સ ભરવો કેવો છે? ખૂબ જ આવશ્યક. કે જે પ્રમાણે જે વ્યક્તિ આવક ધરાવે છે એ પ્રમાણે ટેક્સ એ ભરવો આવશ્યક છે. એટલે કે સ્લેબ આપેલા છે ટેક્સના એ પ્રમાણે દરેક વ્યક્તિ છે એ ટેક્સ ભરવા માટે સક્ષમ છે. આમ જો યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવામાં આવે તો એકંદરે ગરીબી એ ઘટતી જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ 5મો મુદ્દો કે માનવ મૂડીરોકાણમાં જે વધારો. તો માનવમાં જે મૂડીરોકાણમાં જે વધારો કરવામાં આવે છે તો એના કારણે ગરીબી એ ઘટે છે. તો માનવ વિકાસ માટે મોટા પાયા પર જે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં કરવામાં આવતું મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. તો માનવ મૂડીરોકાણ છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો એક તો છે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં જે કરવામાં આવતું મૂડીરોકાણ છે એ છે માનવ મૂડીરોકાણ. આમ જો બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે તો ગરીબી એ ઘટે છે. હવે આપણે વાત સમજીએ કે જો શિક્ષિત વ્યક્તિ અને અશિક્ષિત વ્યક્તિ છે તો બંનેમાંથી જે શિક્ષિત વ્યક્તિ છે એ પોતે રોજગારી મેળવી ઝડપથી શકે છે. જ્યારે અશિક્ષિત વ્યક્તિ છે એ રોજગારી મેળવવા માટેને સમય એ વધુ લાગે છે. અને આમ જો વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારનું આવડત, કૌશલ્ય છે અથવા તો એને કોઈપણ પ્રકારની તાલીમ આપીને જો એને કાર્ય કરાવવામાં આવે છે તો એ વ્યક્તિ છે એ બેકારીમાંથી જે રોજગારી છે એમાં એ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે બેરોજગારીમાંથી એ વ્યક્તિનો રોજગારીમાં સમાવેશ કરવામાં આવે છે. અને આમ જે બેરોજગારીનું પ્રમાણ ઘટે છે તો સામે જે ગરીબી છે એ એકંદરે ઓછી થાય છે. અને ગરીબી ઓછી થાય છે તો એના કારણે જે તે વ્યક્તિ છે એની જે જરૂરિયાતો છે એ પોતે પરિપૂર્ણ કરી શકે છે. એટલે આપણે સમજી શકીએ જો સમાજમાં શિક્ષણનું જો સારું એવું સ્તર ઊંચું હશે તો એના કારણે જે રોજગારી કેવી મળશે? વધુ મળશે. કેમ? તો વ્યક્તિ જો એજ્યુકેશન મેળવે વધારે તો એને જે રોજગારીના જે વિકલ્પો, તકો છે એ વધુ જોવા મળે છે. અને પોતે જે કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે અને એના દ્વારા જે ઊંચા વેતનમાં પરિણામે છે. જો વ્યક્તિ સારું એવું એજ્યુકેશન મેળવી છે તો એને જે રોજગારીનું માધ્યમ છે એ કેવું જોવા મળે છે? આપણને સારું જોવા મળે છે. કેમ? કે વ્યક્તિ સારી એવી લાયકાત ધરાવે છે, એની પાસે જે યોગ્ય કૌશલ્ય છે તો એના કારણે એ વ્યક્તિ પોતે કમાણી એ વધુ કરી શકે છે જે અશિક્ષિત વ્યક્તિ કરતાં. અને આમ જે વેતન મળે છે એ વધુ જોવા મળે છે. કે જે કામદારો છે એ કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. એટલે કે વ્યક્તિને જો તાલીમ આપવામાં આવે તો એ પણ બેકારમાંથી રોજગારીમાં એ આપણે ફેરવી શકીએ છીએ. આમ માનવ મૂડીરોકાણમાં જો વધારો કરી શકીએ છીએ તો એના કારણે ગરીબી એ ઘટતી જોવા મળે છે. અને જો વ્યક્તિ પોતે કમાણી કરે છે
તો એના કારણે એકંદરે જે ગરીબો છે એમાં ઘટાડો જોવા મળે છે. હવે આપણે આગળનો મુદ્દો સમજીએ, જે વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. તો વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ કે જેમાં ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર અને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થ પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં ઘટાડો કરી શકાય. આપણે સમજીએ કે જો ગરીબીમાં ઘટાડો કરવો છે તો જે ગરીબ કુટુંબો છે તેમને સૌથી વધારે જે જરૂરિયાત શેની છે તો યોગ્ય રીતે ખોરાકની, કેમ કે એ વ્યક્તિ છે એ પોતે કમાણી ઓછી કરે છે તો એમને જે પોષણક્ષમ આહાર જોઈએ છે કે જેમાંથી વિટામિન યોગ્ય રીતે મળી રહે, તો એવો આહાર એ રાહત દરે એમને જો સરકાર પૂરો પાડે છે તો એના દ્વારા જે ગરીબીમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે ગરીબ કુટુંબો છે તેમને પોષણક્ષમ આહાર અને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે જે રાહત દરે પૂરી પાડવામાં આવે છે જે ખાદ્ય પદાર્થો. આપણે જોઈએ તો જે ગ્રામીણ વિસ્તારો છે એમાં જે ગરીબ વ્યક્તિ છે એને દર મહિને જે રાશન કાર્ડ દ્વારા વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. શા માટે? તો એ કૃષિ પર જ આધારિત છે અને એમની આવક કેવી છે? ઓછી છે. એમને જે પોતાની જીવન ટકાવી રાખવા માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ સરકાર રાહત દરે પૂરું પાડે છે. એટલે કે રાશન કાર્ડ દ્વારા એમને આખા મંથનું જે તે વસ્તુ ખોરાક મેળવવા માટે જે જરૂરી છે એ વસ્તુ પૂરી પાડવામાં આવે છે. અને એના કારણે જે ગરીબ પ્રજા છે એમાં આપણે શું કરી શકીએ છીએ? સારો એવો પોષણક્ષમ આહારની સગવડ પૂરી પાડીએ. અને સગવડ જો યોગ્ય રીતે આપવામાં આવે છે તો ગરીબી એ ઘટતી જોવા મળે છે. એમનું જો આરોગ્ય વ્યવસ્થિત હશે તો જેના કારણે શું જોવા મળશે? પોતે સારી રીતે કાર્ય કરી શકે છે. એમની આવક એકંદરે કેવી જોવા મળે? ઓછી જોવા મળે છે. આવક વધારવા માટે સરકાર પ્રયત્ન કરે છે પરંતુ એમને યોગ્ય રીતે આહાર જે મળી રહે છે ખોરાક એની પણ સુરક્ષા સરકાર શું કરે છે? પોતે સંભાળે છે. એટલે કે ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. સસ્તા અનાજની દુકાન દ્વારા જે ગરીબ વ્યક્તિ છે એ રાશન કાર્ડનો ઉપયોગ કરી અને અનાજ છે એનો ભાવ કેવો જોવા મળે છે? ત્યાં સાવ ઓછો જોવા મળે છે. આપણે સામાન્ય રીતે જે કરિયાણાની દુકાને આપણે વસ્તુની ખરીદી કરવા માટે જઈએ છીએ ત્યાં જે વસ્તુનો ભાવ છે અને આ સસ્તા અનાજની દુકાનોમાં જે વસ્તુનો ભાવ છે એ બંનેમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. જેના કારણે જે ગરીબ કુટુંબો છે આવી રીતે ચીજવસ્તુઓ મેળવી શકે છે એ માટે સરકાર દ્વારા જે વિતરણ વ્યવસ્થા એ ઊભી કરવામાં આવે છે કે જેથી ગરીબ કુટુંબો છે એ યોગ્ય રીતે ખાદ્ય સુરક્ષાએ પ્રાપ્ત કરી શકે છે અને એના કારણે ગરીબી એ ઘટતી જોવા મળે છે. આમ ગરીબી ઘટાડવા માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરે છે કે વ્યક્તિએ કેવી રીતે પોતે પરિરૂપ જે તે વસ્તુ છે એ સારી એવી મેળવી શકે છે અને જેના દ્વારા ગરીબી એ ઘટતી જોવા મળે છે. તો હવે આપણે સમજીશું જે નેક્સ્ટ લેક્ચરમાં કે જે રોજગારલક્ષી કાર્યક્રમો એ સરકાર કેવી રીતે કાર્યક્રમોની રચના કરે છે અને એ કાર્યક્રમો દ્વારા એ ગરીબી કેવી રીતે ઘટે છે તેમજ અલગ અલગ યોજનાઓ જે સરકાર બહાર પાડે છે અને એના કારણે જે ગરીબ વ્યક્તિઓ છે એ યોજનાનો લાભ કેવી રીતે મેળવે છે એ આપણે સમજીશું.